જામનગરના કાલાવડ પંથકમાં કાળ બની ત્રાટકેલો વીજ વાયર। ડુંગરાણી દેવળિયામાં વૃદ્ધ દંપતી અને શ્રમિક પર તૂટી પડતા ત્રણેયના કંપમાટીભર્યા મોત। સબટાઇટલ: કમોસમી વરસાદથી મગફળીનો ભૂકો ડાકતી વેળા બનેલી કરુણ દુર્ઘટના। વીજ વિભાગની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતા લોકોમાં ભારે રોષ અને ગમગીની। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બનેલી એક અત્યંત અરેરાટીભરી અને કરુણ દુર્ઘટનામાં વીજ કરંટ લાગવાથી એક વૃદ્ધ દંપતી સહિત 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કંપમાટીભર્યા મોત નીપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી વિગતો મુજબ કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળિયા ગામે રહેતા 67 વર્ષીય વૃદ્ધ રવજીભાઈ જેસાભાઈ રોલા અને તેમના પત્ની સવિતાબેન રવજીભાઈ રોલા અચાનક શરૂ થયેલા કમોસમી વરસાદને કારણે પોતાના ખેતરમાં પડેલો મગફળીનો ભૂકો સરખો કરી રહ્યા હતા અને તેને ડાકવાની કામગીરીમાં વ્યસ્ત હતા। આ કામમાં તેમને ત્યાં મજૂરી કરી રહેલો 28 વર્ષીય યુવાન બુધા ધીરુભાઈ વાજડિયા પણ મદદ કરી રહ્યો હતો। આ દરમિયાન અચાનક જ વીજપોલ પરથી એક જીવતો વીજ વાયર તૂટીને સીધો આ ત્રણેય વ્યક્તિઓ પર પડ્યો હતો। આંખના પલકારામાં જ તીવ્ર વીજ શોક લાગવાના કારણે રવજીભાઈ, સવિતાબેન અને બુધા ધીરુભાઈ ત્રણેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું।